જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામજોધપુર તાલુકાના જામજોધપુર ગામમાં આવ્યા છીએ અને જામજોધપુરના ખેડૂત છે રાજુભાઈ. રાજુભાઈએ ટૂંકમાં કાબુલી ચણા વાવ્યા છે. નીચેના ખેતરમાં આ રેગ્યુલર આપણા દેશી ચણા વાવ્યા છે અને બાજુમાં એ દેશી ચણા વાવ્યા છે. એટલે રાજુભાઈએ તો મગફળીથી શરૂઆત કરી છે અખતરો કરવાની. મગફળીમાં ખૂબ પ્રમાણમાં એને સારું રિઝલ્ટ મળ્યું છે ગ્રીન ઇન્ડિયા ખાતરથી. હવે મહત્વની વાત એ છે કે આમાં કાબુલી ચણામાં ગ્રીન ઇન્ડિયા આપ્યું છે, આ નીચેના ભાગમાં ગ્રીન ઇન્ડિયા આપ્યું છે અને બાકીના ઓલા ભાગમાં એની રાસાયણિકનો ઉપયોગ કર્યો છે. એટલે રાજુભાઈ કે મને રિઝલ્ટ મળી જાય 100%, અને કેવું રિઝલ્ટ એને મગફળીમાં મળ્યું એ આપણે ખેડૂત સાથે નાની મોટી ચર્ચા કરીએ. અને રાજુભાઈ તો બહુ હોશિયાર ખેડૂત છે, પણ એના ભાગ્યા છે ને એ બહુ હોશિયાર છે. એટલે મને આવ્યા ભેળો પકડ્યો સીધો, આમાં નામાં એટલો ફેર પડ્યો, નામાં એટલો ફેર પડ્યો. મેં કીધું જે હોય તે, પણ આપણે જે સત્ય હકીકત છે ખેડૂતો સામે રજૂ કરીએ અને ખેડૂતો તમારો અભિપ્રાય લેશે, તમને પૂછશે કે રાજુભાઈ શું રિઝલ્ટ મળ્યા હતા. રાજુભાઈ તમારું આખું નામ શું? રાજુભાઈ દેવજીભાઈ પટેલ. રાજુભાઈ દેવજીભાઈ પટેલ. તમારો મોબાઈલ નંબર? 94-262-24-089. હવે રાજુભાઈ તમે હું આપણે આવ્યા ત્યારે તમે કીધું હતું કે આમાં ગ્રીન ઇન્ડિયા મગફળી વાવ્યું હતું ને આમાં ગ્રીન ઇન્ડિયા મગફળી વાવ્યું હતું અને ઉમાં તમે બધું રાસાયણિક વાપર્યું હતું. હવે એમાં તમને કેવો ફરક લાગ્યો રાસાયણિકમાં ને ગ્રીન ઇન્ડિયામાં? ગ્રીન ઇન્ડિયા 3 ફરે નાખ્યું, એ માંડવીમાં નાખ્યું હતું અને માંડવીમાં જાજો બેનિફિટ થયો. અને એક ખેતર બધું 6 વીઘાના કટકા છે અને 6 વીઘાના કટકામાં કાંઈ નાખ્યું નહોતું. એમાં અટાણે કાંઈ ચણામાં ને એમાં હાથી ઘોડાનો ફેર છે. બરોબર. અને એક કટકામાં 3 ફરે નાખ્યું ને એક કટકામાં 2 ફરે 1.5 ફરે નાખ્યું. 1.5 ફરે નાખ્યું ને 2 ફરે નાખ્યું ને એમાંય ખબર પડી જાય ને 1 ફરે નાખ્યું એમાંય ખબર પડી જાય. આટલો બધો ફરક પડે એમ. હવે રાજુભાઈ તો ક્યારેક ક્યારેક વાડીએ ચક્કર મારવા આવતા હોય, તમે તો રેગ્યુલર રહ્યો. તમે જયારે અગાઉની ખેતી કરતા, એટલે મતલબ કે 2 વર્ષ પહેલાની વાત કરીએ, તો તમે તો રાસાયણિક દવા ને રાસાયણિક ખાતર જ વાપરતા હતા. તો તમને ઈ રાસાયણિક ખાતર ને દવા વાપરતા હતા, તો તમને રાજુભાઈ તો ઠીક છે અભિપ્રાય આપે કે રાજુભાઈ ની પોતાની ખેતી છે ને આવે, તમે તો ભાગ્યા છો. તો તમને શું લાગ્યું? ના, મગફળી સારી થઈ છે. મગફળીમાં નાખ્યું ને, મગફળી સારી થઈ છે. બરાબર. પાછા ચણામાં વાવ્યું તો ચણા સારા છે. બરાબર. તો આ ટૂંકમાં રાસાયણિક ખાતર વાવ્યું છે, આમાં તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે, આમાં ગ્રીન ઇન્ડિયા વાપર્યું. ઈ ચણા વચ્ચે તમને શું ફરક લાગે? એટલે આ બે માં નાખ્યું ને એ સારા છે, ઓલા છે નબળા. એ હાથી ઘોડાનો ફેર છે. બીજું તમને કહું કે ઓલા ચણા તમારા આગતરા છે, આ ચણા થી ઓલા ચણા આગતરા છે, તોય ટૂંકમાં આ ચણા તમને તેજ લાગે છે. ખેડૂત મિત્રો, રાજુભાઈ 6 દિનો ફેર છે પાવામાં. 6 દિનો ફેર છે, તોય ઓલાથી મોટા દેખાય. આખો પરબારો. તો ખેડૂત મિત્રો પેલાથી ટ્રીટમેન્ટ કરવી પડે, વાહેથી ન થાય. વાહેથી ન કરે. જે ખેડૂતને કરવી હોય ને એ પેલાથી ટ્રીટમેન્ટ કરે ને તો એનું રિઝલ્ટ 110% આવે. વાહ, ખૂબ સરસ. અને રાસાયણિક ખાતર બચી જાય. ડીએપી નાખો કે એનપી નાખો, 20-20-13 નાખો, એના બદલામાં આ નાખો તો આ 70% થાય, ઓલું 100% થાય. તો મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. બીજું રાજુભાઈ, તમને તો ખૂબ સારા બેનિફિટ મળ્યા ગ્રીન ઇન્ડિયા ખાતરથી. તો ખેડૂતોને તમે તમારી ભાષામાં કંઈક ભલામણ કરો કે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતરમાં શું ફરક છે? અને વપરાય ગ્રીન ઇન્ડિયા આ ખાતર વપરાય, બરોબર. અને રાસાયણિકમાં તો તમારે એમનેમ કાંઈ થાય, જમીન થઈ જાય લોટા જેવી. માંડવીમાં નાખ્યું તો 3 ફરે, એમાં દાંતી હાંકી ને હું ખુદ દાંતી હાંકતો ટ્રેક્ટર, તો પરબારી બખબખે જતી હતી. બખબખે જતી હતી. અને ઓમાં 2 હતી નહોતી, જેમાં ગ્રીન ઇન્ડિયા નહોતું નાખ્યું, 2 પાણો મૂકવો પડ્યો. એટલે ટૂંકમાં ખાલી દાંતી હાલી જતી, જતી હતી. જમીન એકદમ ભરભરી થઈ જાય, જમીન પોચી થઈ જાય એકદમ. તો ખેડૂત મિત્રો દરેક ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને રાજુભાઈનો મોબાઈલ નંબર અમે આપશું વિડીયોમાં. રાજુભાઈનો અભિપ્રાય મેળવજો. અને અમારા જામજોધપુરના ડીલર છે નિમેશભાઈ, પણ નિમેશભાઈ અત્યારે હાજર નથી, પણ જામજોધપુરમાં ખાતર મેળવવું હોય તો તમે નિમેશભાઈ ખીમજીભાઈ વાસણીનો કોન્ટેક્ટ કરજો.